જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। પ્રિય ભક્તો, આજે આપણે એક એવા રહસ્યની વાત કરીશું જે લાખો કરોડો ભક્તોના હૃદયમાં વર્ષોથી એક સવાલની જેમ છુપાયેલું છે। સવાલ એ છે કે આખરે શિવલિંગ પર જળ કેમ ચઢાવવામાં આવે છે? શું ફક્ત આસ્થા જ આનું કારણ છે કે તેની પાછળ કોઈ ઊંડું વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને તાત્વિક કારણ છુપાયેલું છે? આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે શિવલિંગનો સાચો અર્થ શું છે, શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ, શિવલિંગ પર જળ કેમ ચઢાવવામાં આવે છે, તેની પાછળના વૈજ્ઞાનિક કારણો શું છે, આધ્યાત્મિક મહત્વ અને રહસ્ય શું છે, અને એવી કથાઓ જેમણે આ પરંપરાને જન્મ આપ્યો। તો ચાલો શરૂ કરીએ એક અનોખી યાત્રા શિવની તરફ, શિવ તત્વની તરફ। શિવલિંગનો સાચો અર્થ શું છે? લોકોમાં ઘણીવાર ગેરસમજ હોય છે કે શિવલિંગ એ ફક્ત પથ્થરનું ગોળાકાર સ્તંભ છે, પરંતુ સત્ય એ છે કે લિંગ શબ્દનો અર્થ છે ચિહ્ન કે પ્રતિનિધિત્વ। લિંગમ ઇતિ લક્ષણમ એટલે જેનાથી કોઈ તત્વની ઓળખ થાય તે જ લિંગ છે। ખરેખર શિવલિંગ એ સૃષ્ટિ અને બ્રહ્માંડની અનંત ઉર્જાનું પ્રતીક છે। આ ફક્ત એક મૂર્તિ નથી, પરંતુ એક એવું પ્રતીક છે જે કહે છે કે શિવ નિરાકાર છે પરંતુ સર્વત્ર વ્યાપ્ત છે। સૃષ્ટિનો આદિ અને અંત તેમનામાં જ સમાયેલો છે। શિવલિંગનો ગોળાકાર આધાર યોનિને દર્શાવે છે, જે સૃજન શક્તિનું પ્રતીક છે, અને ઉર્ધ્વ ભાગ શિવના નિરાકાર સ્વરૂપને દર્શાવે છે, જે વિનાશ અને મોક્ષનું પ્રતીક છે। વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો શિવલિંગ ઘણીવાર ગ્રેનાઇટ કે ખાસ પથ્થરોમાંથી બનાવવામાં આવે છે, જેમાં ઉર્જા સંચયની ક્ષમતા હોય છે। તેના પર જળ, દૂધ કે બીલીપત્ર ચઢાવવાથી પથ્થર ઠંડો રહે છે અને તેની આસપાસનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે। શિવલિંગ વાસ્તુશાસ્ત્રના હિસાબે પણ નકારાત્મક આયનો ઉત્પન્ન કરે છે, જેનાથી માનસિક શાંતિ અને ધ્યાનમાં મદદ મળે છે। તેથી જ્યારે આપણે શિવલિંગ પર જળ ચઢાવીએ છીએ ત્યારે આપણે ફક્ત એક મૂર્તિ પર જળ ચઢાવતા નથી, પરંતુ અનંત બ્રહ્માંડ, અનંત ઉર્જા અને આપણા અંદરના શિવ તત્વને નમન કરીએ છીએ। આ કથા ફક્ત જૂની વાર્તા નથી, પરંતુ તે બતાવે છે કે શિવલિંગ સૃષ્ટિના આરંભ અને અંત બંનેનું પ્રતીક છે, અને તે આપણને અનંતનો બોધ કરાવે છે। શિવલિંગની ઉત્પત્તિની કથા। મિત્રો, આપણે બધા શિવલિંગની પૂજા કરીએ છીએ અને તેને ભગવાન શિવનું પ્રતીક માનીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શું આ ફક્ત એક પથ્થરની આકૃતિ છે કે તેની પાછળ કોઈ વિશાળ દિવ્ય રહસ્ય છુપાયેલું છે? આજે આપણે જાણીશું એ કથા જેના કારણે શિવલિંગની સ્થાપના થઈ અને જેને પુરાણોમાં અનંત બ્રહ્માંડનું પ્રતીક કહેવામાં આવ્યું। ખૂબ જ પ્રાચીન કાળની વાત છે। એક વખત બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો કે કોણ સૌથી મોટું છે। બ્રહ્માજી બોલ્યા, હું સૃષ્ટિનું સર્જન કરું છું, બધું મારાથી જ ઉત્પન્ન થયું છે, તેથી હું જ સૌથી મહાન છું। વિષ્ણુજીએ કહ્યું, ના, હું પાલન કરું છું, મારા પાલન વિના સૃષ્ટિ ચાલી જ ન શકે, તેથી હું મોટો છું। ત્યારે અચાનક ત્યાં એક વિશાળ અગ્નિનો સ્તંભ પ્રગટ થયો, જે એટલો ઊંચો હતો કે ન તો તેની ઊંચાઈ દેખાતી હતી, ન તો તેની ઊંડાઈ। તેનું તેજ અદ્ભુત હતું, પરંતુ તેમાં શાંતિ અને દિવ્યતા પણ છુપાયેલી હતી। તેને જોઈને બ્રહ્મા અને વિષ્ણુ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યારે તે અગ્નિસ્તંભમાંથી એક દિવ્ય અવાજ ગુંજ્યો કે તમે બંનેમાંથી જે આ સ્તંભનો આદિ કે અંત શોધી લેશે તે જ સૌથી મોટો ગણાશે। વિષ્ણુજીએ વરાહ રૂપ ધારણ કરીને સ્તંભની મૂળ શોધવા પાતાળ તરફ ગયા અને બ્રહ્માજી હંસ રૂપે સ્તંભના શિખર તરફ ગયા। બંને અનંતકાળ સુધી ચાલ્યા, પરંતુ ન તો આદિ મળ્યો ન અંત। વિષ્ણુજી થાકીને પાછા ફર્યા અને સ્વીકાર્યું કે હું આનો આદિ શોધી શક્યો નથી। આ સ્તંભ અનંત છે અને શિવ જ પરમ છે। પરંતુ બ્રહ્માજીએ જૂઠું બોલ્યું કે મેં સ્તંભનું શિખર જોઈ લીધું છે અને કેતકીના ફૂલને સાક્ષી બનાવ્યું। ત્યારે અગ્નિસ્તંભની વચ્ચેથી ભગવાન શિવ પ્રગટ થયા। તેમનું તેજ એટલું અદ્ભુત હતું કે બ્રહ્મા અને વિષ્ણુની આંખો ઝૂકી ગઈ। શિવજીએ ક્રોધે ભરાઈને કહ્યું, બ્રહ્મા, તમે જૂઠું બોલ્યું, તેથી પૃથ્વીલોકમાં તમારી પૂજા ક્યારેય નહીં થાય અને કેતકીનું ફૂલ પણ મારી પૂજામાં નિષિદ્ધ રહેશે। શિવજીએ કહ્યું, આ અગ્નિસ્તંભ જ મારું સ્વરૂપ છે, આ જ મારું લિંગ રૂપ છે અને તેની ઉપાસનાથી મોક્ષ મળે છે। આ કથાથી સ્પષ્ટ થાય છે કે શિવલિંગ કોઈ સામાન્ય પથ્થર નથી, પરંતુ તે અનંત જ્યોતિર્લિંગનું પ્રતીક છે। તે બતાવે છે કે શિવનો ન તો આદિ છે ન અંત, તે અનંત, નિરાકાર, ઓંકાર સ્વરૂપ અને સૃષ્ટિના મૂળ તત્વ છે। પુરાણો કહે છે, લિંગ ઇતિ લક્ષણમ એટલે જેનાથી કોઈ અનંત તત્વનો બોધ થાય તે જ લિંગ છે। સૂર્ય અને ચંદ્રની કથા।
શિવલિંગ સાથે જોડાયેલી અનેક કથાઓ અને રહસ્યો છે, જેમાં દરેક કથા આપણને શિવના અનંત સ્વરૂપ અને તેમની મહિમાનો નવો પાસો બતાવે છે. આવી જ એક રોચક કથા છે જેમાં સૂર્ય અને ચંદ્રમા પણ શિવલિંગની ઉત્પત્તિ અને તેની દિવ્યતા સાથે જોડાયેલા દેખાય છે. ચાલો આ અદ્ભુત કથા સાંભળીએ. ખૂબ જૂના સમયની વાત છે. એક વખત દેવતાઓના રાજા ઇન્દ્રએ જોયું કે સૂર્ય અને ચંદ્રમા બંને પોતાના તેજ અને સૌંદર્ય પર ગર્વ કરવા લાગ્યા છે. સૂર્યને લાગતું હતું કે તેના પ્રકાશ વિના સૃષ્ટિમાં કંઈ શક્ય નથી, જ્યારે ચંદ્રમાને વિશ્વાસ હતો કે તેની શીતળ કિરણો વિના સંસાર અંધકાર અને ઉથલપાથલથી ભરાઈ જશે. ઇન્દ્રએ આ ગર્વ દૂર કરવા માટે બંનેને લઈને ભગવાન શિવ પાસે જવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ કૈલાસ પહોંચ્યા ત્યારે શિવજી મુસ્કુરાયા અને બોલ્યા, જો તમે બંને વિચારો છો કે સંસાર ફક્ત તમારા કારણે છે તો આ ભ્રમ છે. તમારું તેજ મારાથી જ ઉત્પન્ન થયું છે. તમે બંને મારામાં જ લીન થાઓ છો અને મારાથી જ ઉત્પન્ન થાઓ છો. શિવજીએ પોતાની આંખો બંધ કરી અને ત્યારે તેમની અંદરથી એક તેજસ્વી પ્રકાશનો સ્તંભ પ્રગટ થયો જે આકાશ સુધી ફેલાયો. આ સ્તંભ એટલો પ્રચંડ અને દિવ્ય હતો કે સૂર્ય અને ચંદ્રમાનું તેજ તેની સામે તુચ્છ લાગવા લાગ્યું. શિવજીએ કહ્યું, આ જ મારું લિંગ સ્વરૂપ છે. આમાં ન આદિ છે ન અંત. આમાં જ સંપૂર્ણ ઉર્જા સમાયેલી છે. તમારું તેજ પણ આમાંથી જ ઉત્પન્ન થાય છે. સૂર્ય અને ચંદ્રમાએ નમન કરીને શિવલિંગની પૂજા કરી અને ગર્વ છોડીને કહ્યું, હે દેવોના દેવ, અમે સમજી ગયા કે તમે જ આદિ અને અનંત છો. અમે તો ફક્ત તમારી શક્તિનો એક અંશ છીએ. ત્યારે શિવજીએ આશીર્વાદ આપ્યો કે તમારું પૂજન મારા લિંગ સ્વરૂપ પર સદૈવ થશે. સૂર્ય મારા લિંગને ઉર્જા આપશે અને ચંદ્રમા શીતળતા પ્રદાન કરશે. આ જ કારણ છે કે ઘણા શિવલિંગો પર સૂર્યની કિરણો ખાસ રીતે પડે છે અને ચંદ્રની ચાંદનીમાં શિવની પૂજાનું મહત્વ છે. આ કથાથી એ સંદેશ મળે છે કે સંપૂર્ણ બ્રહ્માંડની બધી શક્તિઓ શિવલિંગમાં જ સમાયેલી છે અને તેમાં સૂર્યનું તેજ અને ચંદ્રમાની શીતળતા બંને સામેલ છે. શિવલિંગ પર જળ કેમ ચઢાવવામાં આવે છે? હવે મૂળ સવાલ, શિવલિંગ પર જળ જ કેમ ચઢાવવામાં આવે છે? આનો જવાબ 3 સ્તરે છુપાયેલો છે: પૌરાણિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક. એવું કહેવાય છે કે સમુદ્ર મંથનના સમયે જ્યારે હલાહલ નામનું ભયંકર વિષ નીકળ્યું ત્યારે આખી સૃષ્ટિ વિનાશની આરે પહોંચી ગઈ. દેવતાઓ અને દાનવો બધા ગભરાઈ ગયા. ત્યારે ભગવાન શિવે સંસારની રક્ષા માટે આખું વિષ પી લીધું, જેથી તેમનું કંઠ નીલું પડી ગયું અને તેઓ નીલકંઠ કહેવાયા. પરંતુ એ વિષની અગ્નિ તેમના શરીરમાં ભયંકર બળતરા ઉત્પન્ન કરવા લાગી. ત્યારે દેવતાઓ અને દેવી પાર્વતીએ શિવલિંગ પર સતત જળ ચઢાવવાનું શરૂ કર્યું, જેથી તેમની તપન શાંત થાય. ત્યારથી એ પરંપરા બની ગઈ કે શિવલિંગ પર જળ ચઢાવવું શિવની શીતળતા માટે જરૂરી છે. આધ્યાત્મિક કારણ. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો જળ એ જીવન છે. શિવને પંચતત્વોના સ્વામી કહેવામાં આવે છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. જ્યારે આપણે શિવલિંગ પર જળ ચઢાવીએ છીએ ત્યારે આ ફક્ત પૂજા નથી, પરંતુ એક સંકેત છે કે આપણે આપણી અંદરની તૃષ્ણા અને અહંકારને શિવને અર્પણ કરીએ છીએ. આ આપણા અહંકારના સમર્પણનું પ્રતીક છે. આ ઉપરાંત જળ શાંતિ અને શીતળતાનું પ્રતીક છે અને શિવ પોતે શાંત અને સૌમ્ય સ્વરૂપ છે. તેથી જ્યારે આપણે તેમના પર જળ અર્પણ કરીએ છીએ ત્યારે આ આપણી પ્રાર્થના છે કે આપણે અંદરની જ્વાળા અને વ્યાકુળતા શાંત થાય. વૈજ્ઞાનિક કારણ. રહસ્ય ત્યારે વધુ રસપ્રદ બને છે જ્યારે આપણે આને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ. શિવલિંગ ઘણીવાર ગ્રેનાઇટ કે ખાસ પથ્થરોમાંથી બનાવવામાં આવે છે, જેમાં પાઇઝોઇલેક્ટ્રિક ગુણો હોય છે. આ પથ્થરો વાતાવરણની ઊર્જાને શોષી લે છે અને ઉત્સર્જન કરે છે. જ્યારે તેના પર જળ ચઢાવવામાં આવે છે ત્યારે પથ્થર ઠંડો રહે છે અને તેમાં ઉત્પન્ન થતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો સ્થિર થાય છે, જેથી આસપાસનું વાતાવરણ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. એટલું જ નહીં, મંદિરોનું વાસ્તુશાસ્ત્ર પણ એવું બનાવવામાં આવે છે કે જ્યાં શિવલિંગ સ્થાપિત હોય તે વિસ્તાર નકારાત્મક આયનોથી ભરપૂર રહે. જ્યારે આપણે શિવલિંગ પર જળ ચઢાવીએ છીએ ત્યારે આ આયનો વધુ સક્રિય થાય છે, જે તણાવ, ડિપ્રેશન અને માઇગ્રેન જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. તેથી વૈજ્ઞાનિકો પણ માને છે કે શિવલિંગ પર જળ ચઢાવવું એ ફક્ત ધાર્મિક વિધિ નથી, પરંતુ એક પ્રકારની પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ પણ છે, જે શરીર અને મન બંનેને શાંતિ અને ઉર્જા આપે છે. જળ ઉપરાંત બીલીપત્ર, દૂધ, મધ અને ધતુરો કેમ ચઢાવવામાં આવે છે? ઘણા લોકો પૂછે છે કે ફક્ત જળ જ કેમ, બીલીપત્ર, દૂધ, મધ અને ધતુરો પણ શિવલિંગ પર કેમ ચઢાવવામાં આવે છે?
ખરેખર આની પાછળ ઊંડા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે. દૂધ શિવલિંગને શીતળતા આપે છે અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. બીલીપત્રની 3 પાંદડીઓ ત્રિદેવોનું પ્રતીક છે અને તેમાં ઔષધીય ગુણો પણ ભરપૂર હોય છે, જેથી વાતાવરણ શુદ્ધ થાય છે અને મન શાંત થાય છે. ધતુરો પોતે ઝેરી છે, પરંતુ તેને શિવને અર્પણ કરવાનો અર્થ એ છે કે આપણે આપણા અંદરના ઝેર, વિકારો અને નકારાત્મકતાને શિવને સોંપી દઈએ છીએ, જેથી તે તેનો નાશ કરે. મધ મીઠાશ અને જીવનમાં સૌહાર્દનું પ્રતીક છે અને તેને અર્પણ કરવું એ દર્શાવે છે કે આપણે આપણા જીવનમાં મીઠાશ અને સૌહાર્દ ઈચ્છીએ છીએ. આ બધી વસ્તુઓ ફક્ત પ્રતીક નથી, પરંતુ ઔષધીય અને માનસિક રીતે પણ અત્યંત લાભદાયક છે, કારણ કે તેમાં પ્રાકૃતિક ગુણો હોય છે જે શરીર અને મન બંનેને સકારાત્મક ઉર્જા અને શાંતિ આપે છે. શિવલિંગ પર જળ ચઢાવવાની ખાસ વિધિ. લોકો ઘણીવાર પૂછે છે કે શું શિવલિંગ પર જળ ચઢાવવાની કોઈ ખાસ વિધિ છે, અને જવાબ છે હા છે, કારણ કે શિવલિંગ પર જળ અર્પણ કરવું એ ફક્ત ધાર્મિક પરંપરા નથી, પરંતુ એક ઊંડો આધ્યાત્મિક અભ્યાસ પણ છે, જેની પાછળ શાસ્ત્રોના ઘણા નિયમો અને સંકેતો છુપાયેલા છે. સૌપ્રથમ એ ધ્યાન રાખવું જોઈએ કે જળ હંમેશા શુદ્ધ અને સ્વચ્છ હોવું જોઈએ, કારણ કે અશુદ્ધ જળ અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી પૂજાનું ફળ ઓછું થઈ શકે છે. જળને અંજલિમાં લઈને કે લોટાથી ધીમે ધીમે અને શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર ચઢાવવું જોઈએ, જેથી તેનો સ્પર્શ શિવલિંગના દરેક ભાગને શીતળતા અને પવિત્રતા આપે. આ સાથે ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ, કારણ કે આ મંત્રોની ધ્વનિનું કંપન વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે અને સાધકના મનમાં સ્થિરતા અને શાંતિ લાવે છે. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ફક્ત મંત્ર જ નહીં, પરંતુ પોતાના મનની બધી કામનાઓ, કષ્ટો અને અહંકાર પણ શિવના ચરણોમાં સમર્પિત કરી દેવા જોઈએ, જેથી તેઓ બધું પોતાનામાં સમાવી લે અને ભક્તને શાંતિ અને સમાધાન આપે. આ ઉપરાંત શિવલિંગની પરિક્રમા કરવાનો પણ ખાસ નિયમ છે, જેમાં 1 કે અડધી પ્રદક્ષિણા જ કરવામાં આવે છે, પૂર્ણ પ્રદક્ષિણા નહીં, કારણ કે શિવલિંગનો પાછળનો ભાગ માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભાગની અવગણના કરીને આગળ વધવું શાસ્ત્રસંમત છે. આ અડધી પરિક્રમા એ દર્શાવે છે કે શિવ અને શક્તિ એકબીજાથી અલગ નથી, પરંતુ તેમની પૂજાની મર્યાદા અલગ છે. ખાસ દિવસો પર શિવલિંગ પર જળ ચઢાવવાનું મહત્વ. શિવલિંગ પર જળ ચઢાવવાનું મહત્વ ફક્ત રોજિંદા જ નથી, પરંતુ કેટલાક ખાસ દિવસો પણ માનવામાં આવે છે, જ્યારે શિવલિંગ પર જળ ચઢાવવાથી વિશેષ ફળ મળે છે. જેમ કે સોમવાર, જેને શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે, તે દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી રોગ, ઋણ અને સંકટ દૂર થાય છે. શ્રાવણ માસમાં તો શિવલિંગ પર જળ ચઢાવવાનું મહત્વ ઘણું વધી જાય છે, કારણ કે આ માસ શિવને અત્યંત પ્રિય છે. એવી માન્યતા છે કે આ મહિનામાં જળ ચઢાવવાથી 100 જન્મોના પાપ પણ નષ્ટ થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું ખાસ પુણ્યદાયી માનવામાં આવે છે, કારણ કે આ તે રાત છે જ્યારે શિવ અને શક્તિનો મિલન થયો હતો અને આખું બ્રહ્માંડ શિવમાં સમાઈ ગયું હતું. આ દિવસે રાત્રે સતત જળ ચઢાવવું અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વિવિધ પ્રકારના જળનું મહત્વ. લોકો વિચારે છે કે ફક્ત સામાન્ય પાણી જ ચઢાવવું જોઈએ, પરંતુ શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના જળનું પણ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગંગાજળ સૌથી પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે પાપોનો નાશ કરે છે અને શિવલિંગને શુદ્ધતા આપે છે. કૂવા કે તળાવનું જળ પણ શુદ્ધ માનવામાં આવે છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો તે જ જળ અર્પણ કરે છે. વરસાદનું જળ પ્રાકૃતિક રીતે શુદ્ધ હોય છે અને તેને શિવલિંગ પર ચઢાવવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. સંકલ્પનું મહત્વ. એક ખાસ વાત જે ઓછા લોકો જાણે છે તે છે સંકલ્પનું મહત્વ. શાસ્ત્રો અનુસાર જ્યારે પણ શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે ત્યારે કોઈને કોઈ સંકલ્પ લેવો જોઈએ, જેમ કે હે ભોલેનાથ, આ જળાર્પણ દ્વારા હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરું છું, અથવા હે શિવ, મારી આ મુશ્કેલી દૂર કરો. આવું કરવાથી પૂજાનું ફળ ઘણું વધી જાય છે, કારણ કે શિવ ફક્ત ભક્તિ જ નહીં, પરંતુ સાચા મનની ભાવનાને પણ સ્વીકારે છે. શિવલિંગ પર ધ્વનિની અસર. એક રોચક તથ્ય એ છે કે જ્યારે શિવલિંગ પર જળ પડે છે ત્યારે તે એક વિશિષ્ટ કંપન ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે આ કંપનથી આસપાસનું વાતાવરણ શાંત થાય છે અને મનુષ્યના મગજમાં આલ્ફા વેવ્સ ઉત્પન્ન થાય છે, જેથી માનસિક તણાવ અને ચિંતા ઓછી થાય છે. આ જ કારણ છે કે જ્યારે મંદિરોમાં સતત જળધારા શિવલિંગ પર પડતી રહે છે ત્યારે તે ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી હોય છે. તો મિત્રો,
આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.